નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શ્રદ્ધાથી કરવામાં આવેલું કર્મ એટલે શ્રાદ્ધ. શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પિતૃઓને શ્રાદ્ધ કેમ અર્પણ કરવામાં આવતું હોય છે, શ્રાદ્ધ પક્ષનું શું વિશેષ મહત્વ રહેલું છે, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે, ત્યારે શ્રાદ્ધ પક્ષનું શું વિશેષ મહત્વ રહેલું છે? શ્રદ્ધાવાન ક્રિયતે કર્મઃ ઇતિ શ્રાદ્ધઃ. મિત્રો, જે ક્રિયા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે એનું નામ શ્રાદ્ધ છે. શ્રાદ્ધ શું કામ કરવું જોઈએ? શ્રાદ્ધ કરવાના શું ફાયદા છે? શ્રાદ્ધ કરવાથી આપણને આપણા પિતૃ ઋણમાંથી આપણે કેવી રીતે મુક્ત થઈએ છીએ? પિતૃઓ જે દેવંગત થઈ ગયેલા છે એ શ્રાદ્ધનું સ્વીકાર કેવી રીતે કરે છે? અને એ આપણે તર્પણ કરીએ છીએ, અર્પણ કરી રહ્યા છીએ અને એમની પાછળ વાસ નાખીએ છીએ, તો એ કેવા શુભ અને સારા આશીર્વાદો આપણને આપે છે. આવા જ રસપ્રદ વિષયને લઈ મિત્રો ખૂબ સુંદર માહિતી આપને જણાવું કે આપને એક એક્ઝામ્પલ આપીશ ને તો એ વધારે ખબર પડશે. જીવાતમાં 3 પ્રકારે જન્મ લે છે: સાત્વિક, રાજસ અને તામસ. પ્રકૃતિ 3 પ્રકારની પ્રકૃતિવાળો એ જીવાતમાં હોય ને હોય જ છે. અને અંતિમ સમયે પણ એ 3 પ્રકારની ક્રિયાઓથી આ સંસારમાં મુક્ત થાય છે. અમુક જીવ જ્યારે જાય છે ત્યારે તામસ ક્રિયામાં ગયો હોય છે, અમુક જીવ જ્યારે જાય છે રાજસ ક્રિયાની અંદર, અમુક છે એ સત્વગુણી જીવ જતો હોય છે અને 3 પ્રકારે જન્મ લે છે. એક એક્ઝામ્પલ આપું કે બોલ છે, ક્રિકેટનો બોલ આપણે આકાશની અંદર ઊંચો ફેંકીએ અને જેટલો ઊંચો જાય છે એટલો જ એ નીચે તરત પાછો આવે છે. એમ અમુક જીવ એવો છે કે જાય છે એવો એ તરત આ પૃથ્વી લોકની ઉપર બીજો જન્મ એના માટે ખોળિયું તૈયાર જ હોય છે, ત્યાં જન્મ લઈ જ લે છે. તામસ જીવ છે જેને સવારમાં ઉઠી બસ કેવલ ભરણ પોષણ કરવું, ખાવું પીવું, આનંદ કરવો, આના સિવાયની કોઈ સમજ જ નથી હોતી. આ તામસ જીવ છે. જ્યારે રાજસ જીવ ગેસના ફુગ્ગાના જેમ છે. ગેસ નાખી દેવામાં આવે ફુગ્ગામાં અને ફુગ્ગો ગેસ ભરાઈ જાય અને પછી એને છોડી મૂકો તો એ ઉપર આકાશની અંદર ઉડ્યા કરે છે. ક્યાં સુધી ઉડશે? જ્યાં સુધી એની અંદર ફુગ્ગાની અંદર ગેસનો પાવર હશે ત્યાં સુધી એ ઉડે છે. અને પાવર જેવો ઘટી જાય છે એવો એ ફુગ્ગો ધીરે ધીરે નીચે આવી જાય છે. એમ રાજસ જીવ પણ આવો છે. જ્યાં સુધી એનું પુણ્ય હોય ત્યાં સુધી એ વિચલિત થતો હોય છે અને જ્યાં પુણ્ય પૂરું થાય ત્યાં પૃથ્વી લોકની ઉપર એને પાછો જન્મ લેવો જ પડે છે. ત્રીજો જીવ સાત્વિક જીવ કેવો હોય છે? રોકેટના જેવો ઓઝોનનું પડ ફાડી અને આકાશની અંદર જતો રહે છે. અને આ જીવ કેટલાય વર્ષો સુધી સ્ટાર બનીને પૃથ્વીની આજુબાજુ પરિભ્રમિત થતો હોય છે. અને જ્યારે લોકો ધર્મથી વિમુખ બને ત્યારે એ જીવને પરમાત્મા મોકલે છે ધર્મના આચરણ માટે, ધર્મમય બનાવે છે. લોકો ધર્મથી જે વિખૂટા પડ્યા છે ધર્મના, એટલે પરમાત્માએ કીધું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું યુગે અનેક પ્રકારના કોક મધર ટેરેસા બનીને આવે છે, કોઈક સહજાનંદ સ્વામી બનીને આવે છે, કોઈ ઘનશ્યામ મહારાજ બનીને આવે છે, કોઈ પ્રમુખ સ્વામી બનીને આવે છે, કોઈ ગાંધીજી બનીને આવે છે, કોઈ જલારામ બાપા બનીને આવે છે, કોઈ નરસિંહ મહેતા બનીને આવે છે. ધર્મથી વિખૂટા પડેલા વ્યક્તિઓને ધર્મમય બનાવી, ધર્મની અંદર જોડી અને એમના અવગુણોથી પરમાત્મા તરફ એ લઈ જઈ અને એક પોતે દિવ્ય જીવાત્માનું જીવન જીવીને જે જાય છે એ સાત્વિક જીવો છે. તો આ જે જીવોની ગતિ બતાવી છે, આ ગતિને શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિના માટે જે ક્રિયાઓ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે,
કારણ કે કોઈ પણ જીવ એવો નથી કે આ સંસારની અંદરથી જાય એટલે એની બધી જ ઈચ્છાઓ, આશાઓ, તૃષ્ણાઓ પરિપૂર્ણ થઈ હોય. એની આશાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ ક્યાંક ને ક્યાંક કોઈ પણ હિસાબે કંઈક અધૂરી રહી હોય છે. તો એ આશાઓને, એ ઈચ્છાઓને, એ તૃષ્ણાઓને, એ ક્ષુધાને તૃપ્ત કરવા માટે શાસ્ત્રની અંદર જીવાત્માના ગયા પછી એની જે તિથિ આવે છે એ તિથિના દિવસે તર્પણ કરવું જોઈએ, એ દિવસે કાગવાસ નાખવો જોઈએ, એ દિવસે શ્વાનને ભોગ લગાવવો જોઈએ, એ દિવસે ગાયોને ભોજન કરાવવું જોઈએ, બ્રાહ્મણોને બોલાવી બ્રાહ્મણોની તૃપ્તિ કરાવી અને બ્રાહ્મણોને તૃપ્ત કરી બ્રાહ્મણો પાસેથી આશીર્વચન લેવા જોઈએ. દાન, દક્ષિણા, આ મહત્વ જે શ્રદ્ધા સાથે કરવામાં આવે છે એનું નામ જ શ્રાદ્ધ છે. શાસ્ત્રની અંદર કીધું છે કે જે ક્રિયાઓ શ્રદ્ધા વિહિત કરવામાં આવે છે એ બધી જ ક્રિયા તામસ ક્રિયા છે. માટે પૂર્ણ શ્રદ્ધા સાથે, પૂર્ણ વિશ્વાસ સાથે જે તમે ક્રિયાઓ કરો છો તમારા દિવંગત થઈ ગયેલા પિતૃઓને તૃપ્ત કરવા માટે, એમની ક્ષુધા અને તૃષા, એમની જીવનની આશાઓની ઈચ્છાઓની પૂર્તિના માટે, તમારા અને એમના જીવનના બંધનોમાંથી એમને મુક્તિ માટે પરમાત્માને પ્રાર્થના કરો છો કે જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. એ આત્માની શાંતિના માટે તમે જે કંઈ ક્રિયા કરો છો એ બધી જ ક્રિયા શ્રાદ્ધ છે. સ્નેહલભાઈ, શ્રાદ્ધનું જે મહત્વ છે તે તમે ખૂબ જ સુંદર દર્શક મિત્રોને જણાવ્યું, પરંતુ શ્રાદ્ધમાં શું કરવું જોઈએ અને જો કદાચ કોઈ તિથિ ભૂલી જવાય અથવા સૂતક આવી જતું હોય તો તે શ્રાદ્ધ ક્યારે થઈ શકે, શું કરવું જોઈએ તેમાં? ખૂબ સુંદર પ્રશ્ન છે બેન. લોકોના ખૂબ આવા જટિલ પ્રશ્નો જીવનની અંદર એને મૂંઝવણ થતી હોય છે. ઘણી વખત એવું બને છે કે આપણે ખુદ આપણને દેવંગત થઈ ગયેલા જીવાત્માનું આપણને ખબર જ નથી ક્યારે મૃત્યુ પામ્યા, આપણે તિથિ ભૂલી ગયા છીએ. ચલો માની લો તિથિ ભૂલ્યા નથી અને આપણા ત્યાં શ્રાદ્ધની જે તિથિ છે એ દિવસે જ કોઈક વિઘ્ન આવી ગયું, કોઈ સૂતક આવી ગયું છે કે ઘરની સ્ત્રીના હિસાબે કોઈ આપણે શ્રાદ્ધની અંદરનું ભોજન બનાવીને આપણે અર્પણ કરી શકીએ એવું નથી, તો એ દિવસે આપણે શ્રાદ્ધ ન કરી શકીએ તો એ શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ, શ્રાદ્ધની અંદર શું કરવું જોઈએ? આવા ખૂબ સુંદર પ્રશ્નો મને બેને પૂછ્યા છે. તો મિત્રો, શ્રાદ્ધની અંદર પહેલું તો શ્રદ્ધાવાન ક્રિયતે કર્મઃ ઇતિ શ્રાદ્ધ. પહેલું તો એ જ વિચારી લો કે મારે આજની જે ક્રિયા છે એ પૂર્ણ શ્રદ્ધા સાથે જ કરવાની છે. પૂર્ણ શ્રદ્ધા, સહેજે મનમાં શંકા કે કુશંકા ન રાખતા, સહેજ બી શંકાઓ કુશંકાઓ ન રાખતા, હું મારા પિતૃઓ માટે જ આજે પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટેનો આ તુચ્છ પ્રયત્ન કરી રહ્યો છું, એવા વિચારો સાથે જ ભગવાન વિષ્ણુનું સવારમાં ઉઠી નહીં ધોઈ નિત્યક્રમ પતાવી વિષ્ણુ ભગવાનનું ભજન કરી અને ત્યારબાદ વિષ્ણુ સ્મરણ કરી દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃતર્પણ બતાવેલું છે. દેવતાઓને, ઋષિઓને, 14 પ્રકારના યમોને અને ત્યારબાદ પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. યથાશક્તિ જે ભોજન બનાવ્યું છે એ ભોજનની અંદરથી 3 પ્રકારના ભોજન તૈયાર કરી 3 પ્રકારની થાળી વાસ માટેની તૈયાર કરવી જોઈએ. હવે લોકોનો પ્રશ્ન હોય છે વાસમાં શું શું નાખવું જોઈએ, વાસમાં શું અર્પિત કરવું જોઈએ? તો ખીર બનાવવી જોઈએ. ખીર ન બનાવો તો દૂધ બનાવો, એમાં ભાત નાખો, એમાં રોટલી પધરાવો. ખીર, ભાત, રોટલી. જો ગળી કોઈ વસ્તુ બનાવી હોય, લાડુ બનાવ્યા હોય, મોહનથાળ બનાવ્યો હોય તો એની અંદર પધરાવો અને એના 3 ભાગ કરી. એક ભાગ છે એ કાગડાને, કાગવાસ કહેવામાં આવે છે, એક કાગડાને. બીજો ભાગ છે એ શ્વાનને, કૂતરાને, અને ત્રીજો ભાગ છે એ ગાયને અર્પિત કરવો જોઈએ. એ દિવસે આપણા ત્યાં યથાશક્તિ બ્રાહ્મણોને બોલાવી, 1 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, જોડું બ્રાહ્મણનો પરિવાર ઘરની અંદર બોલાવી એમની ભોજન કરાવી, એમની પૂજા અર્ચના કરી, એમને ભેટ પૂજા કરવી જોઈએ.
વસ્ત્રનું દાન કરવું જોઈએ, વાસણોનું દાન કરવું જોઈએ, યથાશક્તિ દ્રવ્ય દક્ષિણા દાન આપવી જોઈએ. અને આપણા દિવંગત થઈ ગયેલા પિતૃઓનું સ્મરણ કરી એમને ભોજન કરાવવું અને એમની પૂજા અર્ચના કરવી. આવો શ્રાદ્ધનો વિધિ વિધાન છે. પરંતુ હવે કોઈક પ્રશ્ન એવો બન્યો, એક એક્ઝામ્પલ આપું કે ત્રીજના દિવસે આપણા ત્યાં શ્રાદ્ધ છે, પતિ ને પત્ની બંને જણ એકલા જ રહે છે અને એમના ઘરની અંદર ક્યાંક સ્ત્રીના પોતે ધર્મની અંદર થવાથી સ્ત્રી ભોજન બનાવી શકે એમ નથી અને એને અડેલી વસ્તુઓથી આપણે કંઈ ભોજનની અંદર તર્પણની અંદર કે એ વાસ નાખવી નથી. તો એ આપણે જે બનાવવાના નથી, એ દિવસે ત્રીજના દિવસે બનાવવાના નથી, તો પછી આ ત્રીજનું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ? કદાચ એવું માની લો કે આપણે પાંચમનું શ્રાદ્ધ છે અને કુટુંબમાં કોઈકનું મૃત્યુ થયું છે ને આપણા ત્યાં સૂતક આવ્યું છે અને સૂતક આવ્યું તો એનું શ્રાદ્ધ આપણે એ દિવસે પાંચમના દિવસે નથી કરી શકવાના, તો શું એ શ્રાદ્ધ ન કરવું જોઈએ? આવા ઘણા બધાના પ્રશ્નો છે. તો આ શ્રાદ્ધ છે એ સર્વ પિતૃ અમાસના દિવસે, એટલે કે આ વખતે 2 તારીખ અને બુધવાર આવે છે, 2 તારીખ ને બુધવારના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ. કદાચ એવું થાય કે આપણે ક્યાંક બહારગામ ગયા છીએ અને ત્યાં આગળ આપણા દિવંગત થઈ ગયેલા પિતૃનું શ્રાદ્ધ ન કરી શકીએ ને શ્રાદ્ધ રહી ગયું હોય, તો એ શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ? તો એ શ્રાદ્ધ પણ 2 તારીખ ને બુધવારના દિવસે, અમાસ છે સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ, એ દિવસે આ શ્રાદ્ધ કરવું જોઈએ. બધા જ આપણા શ્રાદ્ધ કર્યું છે, તે છતાંય દર્શક મિત્રો, અમાસના દિવસે આ વખતની જે અમાસ છે બુધવતી અમાસ છે, અતિ પુણ્યકારક અમાસ છે. તમારા દેવંગત થઈ ગયેલા પિતૃઓની કૃપા દ્રષ્ટિના માટે અને ગ્રહમંડળની અંદર રહેલા રાહુદેવની કૃપા દ્રષ્ટિ માટે આ અમાસના દિવસે તમે જે કંઈ પિતૃઓનું તર્પણ કરશો, જે કંઈ પૂજા અર્ચના કરશો, જે કંઈ શ્રાદ્ધ અર્પિત કરશો, જે કાગવાસ નાખશો, એ તમને ખૂબ જ લાભદાયી થવાનું છે. તમારા પિતૃઓની તો કૃપા તમને પ્રાપ્ત થશે. સાથે સાથે મિત્રો, જે તમારા ગ્રહમંડળના જે ગ્રહો છે એ ગ્રહોના પણ તમને શુભ અને સારા પરિણામો મળશે. તમારી કુંડળીની અંદરના રહેલો રાહુ છે એ ખૂબ તમારી ઉપર પ્રસન્ન થશે અને કુંડળીના અશુભ તત્વોથી તમને શુભત્વ તરફ લઈ જશે. માટે આ વખતની 2 તારીખની અમાસ સર્વ પિતૃ શ્રાદ્ધ છે. આ શ્રાદ્ધનું એટલું બધું વિશેષ મહત્વ છે અને આ શ્રાદ્ધ તમારા પોતાના માટે ખૂબ કલ્યાણકારી અને લાભદાયી છે. શ્રાદ્ધ શ્રદ્ધાવાન જે શ્રદ્ધા સાથે કરી રહ્યા છીએ, જે પૂર્ણ વિશ્વાસ સાથે કરી રહ્યા છે, આપણા દેવંગત થઈ ગયેલા પિતૃઓની પાછળ કરી રહ્યા છીએ. કારણ કે મનુષ્ય ઋણ, દેવ ઋણ અને પિતૃ ઋણથી આપણો આ દેહ બંધાયેલો છે. તો આ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો એક તુચ્છ પ્રયત્ન એટલે કે શ્રાદ્ધ. અને આ સમય એવો છે કે ચંદ્રલોક છે ને એ પૃથ્વીથી સૌથી નજીક હોય છે અને ચંદ્રલોકની બગલમાં, ચંદ્રલોકની ઉપર જ એમ કહી શકીએ કે પિતૃલોક રહેલો છે. માટે દેવંગત થઈ ગયેલા પિતૃઓ આ સમયની અંદર પૃથ્વી ઉપર આવી અને વિચરિત થતા હોય છે અને આ વિચરિત થતા પિતૃઓ એમના સંતાનો દ્વારા જે કંઈ એમની પાછળ જે તર્પણ કરવામાં આવે છે, જે કંઈ કાગવાસ નાખવામાં આવે છે, એનો સ્વીકાર કરી અને એમને આશીર્વાદ, આ પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. આશીર્વાદ આપી અને પિતૃઓ તૃપ્ત બને છે અને તૃપ્ત થયેલા પિતૃઓ આ સંસારની અંદર આપને શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવે છે. જી સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને શ્રાદ્ધનો જે મહિમા છે અને જે શ્રાદ્ધ વિશેની માહિતી આપી તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.
તો મિત્રો આપણે વિચાર કરતા હતા કે હું મારા જીવન સાથે આ શું કરી રહ્યો છું. મારું જીવન તો કેટલું બધું અમૂલ્ય છે. નહીં, અમૂલ્ય નથી? આપણા બધાનું જીવન આપણા માટે અમૂલ્ય નથી? અત્યંત અમૂલ્ય છે, જબરજસ્ત અમૂલ્ય છે. તમારા ઘરમાં સોનાનું મંગળસૂત્ર પડ્યું હોય, ઘણીવાર બહાર જઈએ ત્યારે એ સોનાનું મંગળસૂત્ર બહેનો ગળામાંથી કાઢી અને બીજું કંઈક પહેરી લેતા હોય છે. બહાર જવાનું છે, યાત્રામાં જવાનું છે, અરે આ તો કેટલું બધું મૂલ્યવાન છે. તમારા ઘરમાં નાનકડું સોનાનું બિસ્કિટ પડ્યું હોય, 10,000 રૂપિયાની નોટ પડી, એમને એમ ટેબલ પર નથી રાખતા. કામવાળા આવશે, અન્ય કામ કરવાવાળા આવશે, બહારથી લોકો આવશે, જોશે તો એનું મન બગડશે. આ તો મૂલ્યવાન વસ્તુઓ છે. આપણે અત્યંત સામાન્ય મૂલ્યો ધરાવતી આવી કિંમતી કહી શકાય, સામાન્ય ભાષામાં કિંમતી કહી શકાય તેવી વસ્તુઓને પણ જેમ તેમ મૂકતા નથી, જેમ તેમ રાખતા નથી. તો પછી અત્યંત મૂલ્યવાન આપણા જીવનને આપણે કેમ જેમ તેમ રાખીએ છીએ? ખબર છે, આ મનુષ્ય જીવનની એક ક્ષણ કેટલી બધી કિંમતી છે. અરે એમને વહાવી દેવા માટે નથી મળી મિત્રો. આ પરમેશ્વરના સ્વરૂપો કહી ગયા કે જ્યારે આ મનુષ્ય જીવનની ક્ષણો વીતી ગઈ હશે, અથવા તો મનુષ્ય જીવન વીતી ગયું હશે, ત્યારે એની એક ક્ષણ પણ તમે આખી દુનિયાના સામ્રાજ્યના કરોડો રૂપિયા આપી દેશો તો પણ નહીં મળે પાછી. જે ખરેખર આટલા બધા ધનથી પણ પાછું નથી મળતું તે વધુ મૂલ્યવાન છે, કે જે ખરેખર ધન ખર્ચીને મળે છે તે વધુ મૂલ્યવાન છે? હું ફરીથી કહીશ મિત્રો, આપણે આ સુખની શોધની યાત્રામાં કોરી ધાકર એવી કોઈ ધાર્મિક આધ્યાત્મિક વાત નથી કરતા જેનો આપણા વ્યવહાર સાથે બંધ ન બેસતો હોય. હું ફરીથી અને પુનઃ કહીશ, સંસાર ચલાવવા માટે યોગ્ય ધનની આવશ્યકતા છે, એમાં કોઈ ના નથી. આપણે સુખની શોધની યાત્રામાં ક્યારેય એવું નથી કહેતા કે ધન ધૂળ છે, પણ સાચું ધન કયું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણે જે ધનને સર્વધન માનીએ છીએ તે ખરેખર સર્વધન નથી, એ ન્યૂન ધન છે. એટલે કે એ મર્યાદિત શક્તિ ધરાવે છે. આપણે જે અમર્યાદિત શક્તિ છે તેની તરફ જવાની વાત કરીએ છીએ. મેં જોયા છે એવા લોકો, કોઈ આધ્યાત્મિક પ્રવચન સાંભળતા હોય, કોઈ મોટી સત્તા પર હોય, બુદ્ધિવાળા હોય, પૈસાવાળા હોય, કોઈ આધ્યાત્મિક પ્રવચન સાંભળતા હોય, આમ તરત જ અને એક જ મિનિટમાં થાય, જવા દે ને આ બધા બાવાઓ તો. અરે ભાઈ, આ બધા પાસે એવું કંઈક છે જે હજી સુધી આપણે વિચાર્યું નથી, જે આપણા જીવનને ધરમૂળથી ફેરવી શકે તેમ છે. હવે એને જોવું રહ્યું, એને સમજવું રહ્યું, એને પામવું રહ્યું. બસ એ જ હેડિંગ છે મિત્રો, એ જ વાતનું આપણે આપણા જીવન સાથે શું કરી રહ્યા છીએ. આપણા ઘરમાં રહેલા નોટોનું બંડલ મહત્વ આપણે સમજ્યા છીએ, સોનાના મંગલસૂત્રનું મહત્વ આપણે સમજ્યા છીએ, કિંમતી મોબાઈલનું મહત્વ આપણે સમજ્યા છીએ, પણ અત્યંત બેશકિંમતી આપણા જીવનનું મહત્વ જ આપણે સમજ્યા નથી. એનો અર્થ એમ કે આપણે ખરેખર કોઈ વસ્તુ સમજ્યા જ નથી. અમારી વાત સમજ્યા કે નહીં? જરા શાંતિથી વિચાર તો કરીએ. થોભીએ નાના હતા ને મિત્રો ત્યારે રેલવેની ફાટક બંધ થાય ને એમાં એમ લખ્યું હોય થોભો, એટલે એમ થાય કે આનો અર્થ શું છે, આ થોભો એટલે શું? ત્યારે એકદમ નાના હતા ત્યારે ખબર નથી પડતી. થોભી જાય, અડફેટે આવી જશો, ટ્રેન પૂરપાટ નીકળતી હોય ત્યારે તો થોભવું જ રહ્યું. પણ આપણે જીવનમાં આપણી જાતને વારંવાર અડફેટે ચડાવીએ છીએ, વિચારોના વમણમાં, બેશકિંમતી જીવનના મૂલ્યને ન સમજીને. રેલવે ફાટક પર જે લખ્યું હોય છે તે જરા રોજ 10 મિનિટ માટે પોતાની જાતને કહીએ, ભાઈ તું જરા થોડીક વાર શાંતિથી બેસ, થોડીક વાર વિચાર કર, ફાયદો વધુ શેમાં છે? થોડીક વાર તો વિચાર કર.
મિત્રો એક બીજી જ વાત આમાં અચાનક જ તમને કહેતા કહેતા મને યાદ આવે છે. ધનની પાછળ આપણે દિવસના 8-10 કલાક આપીએ છીએ. એટલી મિનિટ પણ જો ઈશ્વરની પાછળ એકદમ નિષ્ઠાથી આપીશું ને તો જીવન બદલાઈ જશે. જેટલા કલાક આપણે ધનની પાછળ આપીએ છીએ એટલી જ મિનિટ પૂરી નિષ્ઠાથી ઈશ્વરની પાછળ આપીશું, પોતાના જીવનને સુધારવાની પાછળ આપીશું. આપણે આપીએ છીએ નથી આપીએ. અને કદાચ કોઈ એમ કહેશે કે સાહેબ તમને ખબર નથી, હું તો 35 વર્ષથી રોજ 3 માળા કરું છું. આપ જે 35 વર્ષથી રોજ 3 માળા કરો છો એ માળાના કેટલા મણકામાં આપનું ચિત્ત ઈશ્વર પર બરાબર ચોંટેલું હોય છે? આપ કેટલા મણકા ગણવા દરમિયાન ઈશ્વર પર બરાબર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો? નથી કરી શકતા. નથી કરી શકતા. બરાબર ઈશ્વર સાથે મોબાઈલ જ જોડ્યો નથી તો એમ થોડું ચાલે. ફરિયાદો જ કર્યા કરીએ, ફરિયાદો જ કર્યા કરીએ. મારો મોબાઈલ નંબર ધારો કે ખાલી જગ્યા છે. મારા મોબાઈલ નંબરમાં 10 આંકડા છે. હવે એ 10 આંકડામાંથી કોઈ 8 આંકડા લગાડીને મોબાઈલની સ્વિચ દબાવે તો મને રિંગ વાગે ના. હવે કોઈ એવી દલીલ કરે ભાઈ 10 માંથી ચલો ને એક જ આંકડો રહી ગયો છે યાર, 2 જ આંકડા રહી ગયા છે, થોડી ઘણી રિંગ તો વાગવી જોઈએ ને. આ તો એમ થોડું ચાલે, એમ ન હોય. એ તો આપણે બધાએ ખબર જ છે, બધાએ સ્વીકાર્યું જ છે. તો પ્રભુમાં ચિત્ત ન ચોંટે, તો પ્રભુ સાથે કનેક્શન ન જોડાય, તો પ્રભુ તમારી સાથે જોડાય કેવી રીતે શકે? પ્રભુ એ બધું ઓપન રાખ્યું છે. ભાઈ તમે આવો, હું તમારા માટે છું. પણ આપણે જતા નથી. ભગવાનને એમ લાગે આવતો નથી. માત્ર તનથી જવાની વાત નથી મંદિર, મનથી ચિત્તથી પ્રભુ સાથે જોડાવાની વાત છે. સમજી ગયા કે જીવન અમૂલ્ય છે, સમજી ગયા કે આ બધું વારંવાર કર્યું છે, એ બધું સમજી ગયા, વારંવાર સમજી ગયા. પણ ભાઈ એ સમજી ગયા પછી શું? બરાબર સમજી ગયા તો જ કહેવાય કે જ્યારે એક પરિવર્તન. તમારા બાળકને તમે એમ કહેતા હો કે ભાઈ તું ભણતો નથી, ભણવું કેટલું અમૂલ્ય છે, આ અમે ન ભણ્યા ને આવું થયું ને આવું થયું ને આવું થયું ને આવું થયું. તમારો બાળક હું સમજુ છું પપ્પા, હું સમજુ છું મમ્મી, પણ પાછું એ કરે નહીં તો તમને એમ લાગે કે બરાબર સમજ્યો છે. આપણે પણ જ્યારે આ બધી વાતો સાંભળીને એમ વિચાર કરીએ કે અરે હું તો બહુ સમજુ છું, આ ભાઈને ખ્યાલ નથી, આના કરતાં વધારે સારું પ્રવચન તો હું આપું છું. જો ખરેખર આપણે સમજ્યા હોઈએ તો ખરેખર જીવન પદ્ધતિમાં ફેરફાર આવ્યા વગર રહે નહીં. જેમ એક બાળકને ખરેખર સમજાય કે ભણવામાં જીવનની સફળતાનો સાર છે તો એ ભણશે જ, એ પ્રયત્ન કરશે, નિષ્ફળ થશે, 2-5 વખત રડશે, પૂછશે મારાથી આ નથી થતું, પણ પ્રયત્ન કરશે જ્યારે એને બરાબર સમજાઈ જશે ત્યારે. અને જો એ પ્રયત્ન જ ન કરતો હોય તો એનો અર્થ એમ બરાબર છે, આપણે બધા જ કહીએ છીએ કે સમજ્યો જ નથી. જો મનમાં એવી ગાંઠ બાંધીને બેઠા હોય કે ભાઈ જે મને આ બધું અધ્યાત્મમાં સાંભળવા સમજવા મળે છે ને એ બધું તો હું સમજીને બેઠો છું, તો આપ બહુ ગલત ફેમીમાં બેઠા છો. જો એના કારણે જીવનમાં પરિવર્તન ના આવ્યું હોય તો. મિત્રો, મનુષ્ય જીવન બહુ મોટો અવસર છે, બહુ જ મોટો અવસર છે. આ મનુષ્ય જીવન કેટલો મોટો અવસર છે એની એક રોચક વાત એક નાનકડા ઉદાહરણથી મારે કરવી છે, પણ આજે નથી કરવી. થોડા તમને વિશેષ વિચારતા કરવા છે, તમને થોડા વિશેષ માનસિક રીતે દોડાવતા કરવા છે. વિશેષ વિચારતા થશો, વિશેષ માનસિક રીતે દોડતા થશો તો એ દ્વાર ખુલશે, જે દ્વાર ખોલવા માટે અનંત કાળથી આપણે પ્રયત્નના નામે કંઈ જ કર્યું નથી. સાચી દિશા. ચલો, એ રોચક વાત હવે પછી.